આજે તો સવારના પોરમાં હું ને મારો ભાઈ બહાર નીકળતા ઘર પાસે જોયું ને તો ફૂલ ટ્રાફિક, એટલો બધો ટ્રાફિક હોવા છતાં ભાઈબંધ આપણી ઘરે પહોંચી ગયો હતો, કારણ કે ભાઈબંધને મારે જવું તો ટ્રાફિક ફૂલ કરાવવા હાટું. પછી ભાઈબંધની ઘરે વહી ગયો ને આપણે આપણી ગાડી લઈને જવાનું તો સુપેડી. પછી હું ને બે નીકળી ગયા સુપેડી પહોંચું. સુપેડીમાં જઈને આપણે હોટલે જમી લીધું ને જમીને આવી ગયા ઘરે. જીતો રાત્રે હું ને મારો ભાઈબંધ બહાર નીકળ્યા. આ ભાઈને તો અત્યારથી જ બગાવવા માંડી. વાહ क्या मुस्कुराहट है. પછી પાંચે પાંચ ભાઈબંધો સ્વેટર પહેરીને નીકળી ગયા બહાર, કારણ કે ફૂલે ફૂલ ઠંડી હતી. રાત્રે આટો મારતા મારતા આબા ભલે જો બોલો ફોર વ્હીલ દેખાણી નહીં, ફોર વ્હીલ જોઈને આપણે ઘરે વયા ગયા. બીજે દી સવારમાં કોલેજ ગયા ને તો આ ભાઈને તો ફૂલ ભૂખ લાગી હતી. બ્રેક પડ્યા પહેલા જ નાસ્તો કરી લીધો. કોલેજથી વળતા આપણે સુઝુકીના થોડાક જેન્યુન પાર્ટ લઈને ઘરે લઈ જવાના હતા, કારણ કે ફોર વ્હીલમાં એક રિપેરિંગ આવી ગયું. હવાનું પ્રમાણ એટલું હતું કે વાળ ફૂલ ઉઠતા હતા. અને માખેડા જોઈને તો ધોરાજી જવાનો રસ્તો બંધ, પણ આપણે તોય જવું, કારણ કે ટુ વ્હીલ તો નીકળી જ જાય. अच्छा हमको सिखा रिया है. આપણે રાત્રે જોવા ગયા હતા ધોરાજીની અંદર કેટલોક વિકાસ થયો, અને આ ભાઈ સિવિલ એન્જિનિયર તો બધું જોવા માંડ્યો. ગાંઠિયા ખાતા ખાતા ભાઈ સલાહ આપે એ સાંભળી લ્યો, ફોલો કરી નાખો. મળીએ બધાને કાલે. જય શ્રી રામ. આખા મીઠું પડી ગયું એમને અડધું નીચે ડોરા.